નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો સીઈટી પરીક્ષાની તૈયારીને લગતા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજના આપણા આ વિડીયોનો મેઇન મુદ્દો રહેશે આપણા વ્યવસાયકારો. હવે તમને એમ થાય કે આપણા વ્યવસાયકારો વિશે વાળે શું ભણવાનું? તો ભાઈ સીઈટીની પરીક્ષામાં આપણા વ્યવસાયકારો વિશેના અમુક પ્રશ્નો આવી જાય છે. 5 થી 7 ગુણમાં હોય, ક્યારેક 10 ગુણમાં પણ આવી જાય. હવે એમાં પૂછાય કઈ રીતનું ખબર? કાં તો એ જે વ્યવસાયકાર છે એના સાધનો વિશે પૂછાઈ જાય, અથવા તો એ જે કામ કરતા હોય એના વિશે પૂછાઈ જાય, અને પાછું સીધું પૂછી લે એવું પણ ન હોય. ક્યારેક બાળકનું નામ લઈને પ્રશ્ન પૂછે, જેમ કે નક્ષના ઘરે ફ્રીજ બગડી ગયું છે તો તે કોને બોલાવશે? બીજું કે ભાઈ દિશાને મકાન બનાવરાવવું છે તો તે કોને બોલાવશે? કુલદીપને પગમાં ઈજા થઈ છે તો તે કોના પાસે જશે? રામ છે એને બીજા દેશમાં જવું છે તો તે કોની સાથે મુસાફરી કરશે, અથવા તેને કોણ બીજે પહોંચાડશે? તો આવી ટાઈપના કંઈક પ્રશ્નો પૂછાતા હોય છે. તો આવા પ્રશ્નોમાં ઘણીવાર બાળક અટવાઈ જતું હોય છે, કારણ કે લાંબુ વિચારે નહીં. એટલે જો આવી બાબતની આપણને જાણકારી હોય, જેમ કે આપણા વ્યવસાયકારો વિશે આપણે પૂરેપૂરી જાણકારી હોય, તો આપણને એ પ્રશ્ન એના જવાબ લાવવામાં અઘરું પડે નહીં. એટલે આ વિડીયોમાં આપણે 35 જેટલા વ્યવસાયકારો લઈ લઈશું, એટલે લગભગ એક પણ બાકી રહેશે નહીં. મોટા ભાગના વ્યવસાયકારો આવી જશે, અને આમાંથી જો પ્રશ્ન આવે તો તમને સીઈટીની પરીક્ષામાં આરામથી આવડશે. હવે આપણે શરૂ કરીએ. પહેલું, દરજી. કામ કપડાં સીવે તથા સિલાઈ કરી આપે. તો ભાઈ આપણને બધાને ખબર છે કે દરજી છે શું કરે? કપડાં સીવી આપે અને સિલાઈ કરે. હવે એના સાધનો કયા કયા હોય? તો કે સોય, દોરો, કાતર, સંચો, માપપટ્ટી વગેરે. આગળ વધીએ. મોચી. તો મોચીનું કામ શું હોય? તો બૂટ, ચપ્પલ, સેન્ડલ સાંધી આપે. બરાબર. તો એની પાસે સાધન કયા કયા હોય? તો કે જાડી સોય, જેને આપણે સૂયો કહેવી આદિ ભાષામાં, પછી દોરો, ખીલ્લી, હથોડી વગેરે. આગળ વધીએ. સુથાર. તો એમનું કામ હોય લાકડાની વસ્તુઓ બનાવે, જેમ કે ખાટલો, ટેબલ, ઝૂલો અને ખાટ, અને એની જેવી અન્ય બીજી બધી વસ્તુઓ. તો એના સાધનો કયા કયા હોઈ શકે? માપપટ્ટી, ખીલ્લી, રંધો, હથોડી, પેન્સિલ, સંચો, અને જો પાછળ એક કરવત પણ બતાવે છે, આ જગ્યાએ કરવત પણ છે. આગળ વધીએ. લુહાર. તો એમનું કામ શું હોય? તો કે લોખંડમાંથી વસ્તુઓ બનાવવી, જેમ કે ખાટલો, ટેબલ, ઝૂલો, ખાટ, કબાટ, પછી આની જેવા તો ઘણા બધા, બારી, બારણા, ડેલા, ટ્રેક્ટરની ટ્રોલી, એવું તો ઘણું બધું કામ કરતા હોય છે. એટલે હા, ટૂંકમાં કહેવાનું એ છે કે લોખંડની મોટા ભાગની વસ્તુઓ આ બનાવતા હોય છે. હવે એની પાસે સાધન કયા હોય? તો કે હથોડી, વેલ્ડિંગ મશીન, હેક્ઝો બ્લેડ, માપપટ્ટી, ડ્રીલ મશીન, હથોડા, જો એમના હાથમાં એક હથોડો છે, બરાબર, અને એની જેવા ઘણા બધા બીજા સાધનો. ઇલેક્ટ્રિશિયન. તો એમનું કામ શું હોય છે? તો કે ઇલેક્ટ્રિક સાધનો રિપેર કરી આપે, જેમ કે ટીવી, ફ્રીજ, કુલર, બ્લેન્ડર, ગીઝર વગેરે. હવે આની જેવી બીજી ઘણી બધી ઇલેક્ટ્રિક વસ્તુઓ હોય, જેમ કે લેપટોપ, બરાબર, તો એ પણ એ રિપેર કરતા હોય છે ઘણાય. તો આ બધાને ઇલેક્ટ્રિશિયન આપણે કહી શકીએ. એની પાસે સાધન કયા કયા હોય? તો કે ટેસ્ટર, પકડ, પાના, પેચા, લાઇટ માપવાનું મીટર, માથે પહેરેલું હેલ્મેટ વગેરે. પછી આવે પ્લમ્બર. તો એમનું કામ શું છે? તો કે પાઇપલાઇનને લગતા દરેક પ્રકારના કામ કરી આપે, જેમ કે નળ ફિટિંગ છે. કોક પ્લમ્બર એવા પણ હોય જે લાઇટ ફિટિંગ પણ કરી લેતા હોય છે. હવે એમની પાસે સાધનો કયા કયા હોય? તો કે પકડ, પાનાઓ, માપપટ્ટી, ટેપ પટ્ટી, ડ્રીલ મશીન, પેચા, આવું બધું ઘણું બધું હોય છે. પછી મિકેનિક. તો ભાઈ મિકેનિક શું કામ કરતા હોય? તો કે ગાડી એટલે કે બાઇક, કાર, મોટા વાહનો વગેરે રિપેર કરી આપે. આમાં આ ફોટામાં તમે જોઈ શકો છો, બરાબર. ગાડી છે તો એનું રિપેરિંગ કામ શરૂ છે. એમાં સાધન એમની પાસે કયા કયા હોય? તો કે પાના, પકડ, પેચા, હથોડી, અને બીજા ઘણા બધા સાધનો હોય છે. તેના પછી વાળંદ. તો કે વાળ કાપી આપે. હવે એમની પાસે સાધન કયા હોય? તો કે કાતર,
અસ્ત્રો, દાયત્યો, પાણીનો ફુવારો, અરીસો, જો અરીસાને દર્પણ પણ કહેવાય, બરાબર, અરીસો, પછી ગ્રાહકને બેસાડવા માટે ખુરશી, આ બધી વસ્તુઓ સાધનો એમની પાસે હોય છે. ત્યારબાદ કડીઓ, તો કડીઓ શું કામ કરે? ચણતર કામ કરે, મકાન બનાવી આપે. એમની પાસે સાધન શું હોય? તો કે લેલું, મસ્તર, તગારું, ભમોડો, માપપટ્ટી, અહીંયા ભામોડો લખ્યું છે, ખરેખર ભમોડો આવે, માપપટ્ટી, પછી એની જેવા ઘણા બીજા સાધનો. ભમોડો એટલે ઓલું ઓળીંભો, જેને હા સાદી ભાષામાં કેવી ઓળીંભો, જેમાં ઓલી આપણે ભમોડો ફેરવવાની દોરી હોય અને હેઠે લોખંડનો ભમોડા ટાઈપ બાંધેલું હોય છે. ત્યારબાદ સોની, તો કે સોનાના ઘરેણાં એટલે કે દાગીના બનાવે. એમની પાસે સાધન શું હોય? તો કે સોનું ગાળવાની ભઠ્ઠી, ઓજારો, હાઈ ક્લાસ આપણે ઓલું જે હીરા ઘસતા હોય ત્યારે જે નાનો એવો કાચ હોય ગોળ, એને હાઈ ક્લાસ કહેવાય. બાકી એની જેવા બીજા ઘણા બધા સાધનો. ત્યારબાદ ડૉક્ટર, તો કે એમનું કામ શું છે? તો કે લોકોને થયેલા રોગનું ઈલાજ કરે. એમની પાસે સાધન કયા કયા હોય? તો કે ઇન્જેક્શન, સ્ટેથોસ્કોપ, કાતર, પછી ડૉક્ટર ટેપ, બાકી ઘણા બધા સાધનો હોય છે. ત્યારબાદ નર્સ, તો કે આમનું કામ શું હોય? તો કે દર્દીની સંભાળ રાખે. તો એમની પાસે કયા સાધનો હોય? તો કે દર્દીને મદદરૂપ થાય તે બધા જ સાધનો તેમની પાસે હોય. કુંભાર, તો આ શું કામ કરે કુંભાર જે રહ્યા? તો કે માટીના વાસણો બનાવે. એ ઘડો, બરાબર, તાવડી, ચૂલા વગેરે. એમની પાસે સાધનો કયા હોય? તો કે ચાકડો, દોરો, માટી, પાણી. આ વિચાર એવો આવતો છે કે દોરો કેમ અહીંયા આવ્યો? તો ભાઈ જો આ ભાઈ જે બનાવી રહ્યા છે, માની લો કે એ નાની માટલી બનાવી રહ્યા, તો માટલી બની જાય પછી આ ચાકડાથી આ માટલીને પાથરી અલગ ન કરી શકાય. એટલે દોરો હોય તો અહીંયા છે આમ ગોઠવીને આમ ઝાટકો મારે એટલે એ તરત અલગ થઈ જાય. આગળ શિક્ષક, તો કે એમનું કામ શું હોય? તો કે ભાષા, આંકડાકીય તથા જીવનલક્ષી જ્ઞાન આપે. શિક્ષકનું કામ હશે. સાધન, તો કે ચોક, ડસ્ટર, પેન, ચોપડી, પછી એની સિવાયના બીજા ઘણા આપણે સાધનો લખી, પેન્સિલ, રબર, સંચો, એવું ઘણું બધું આગળ ચલાવી શકીએ. ત્યારબાદ કઠિયારો, તો એનું કામ શું છે? તો કે લાકડા કાપે, બરાબર. અહીંયા લખેલું છે કઠિયારો, જો અહીંયા લાકડું કાપી રહ્યો છે. એની પાસે સાધન શું હોય? તો કે કુહાડો, ધાર્યું, દાતરડું, દોરડું વગેરે. ત્યારબાદ માળી, તો કે એનું કામ શું હોય છે? તો કે છોડ તથા વૃક્ષનું જતન કરે. એટલે ભાઈ કોઈ બગીચો બનાવ્યો હોય કે કોઈ સાર્વજનિક જગ્યાએ વૃક્ષો વાવ્યો, એટલે છોડ વાવ્યા હોય તો એ વૃક્ષ બને ત્યાં સુધી એની સાળ સંભાળ રાખે, એનું જતન કરે, ટાઈમે ટાઈમે પાણી આપે, ખાતર આપે, એનું નિંદણ કરે, આવું બધું. એની પાસે સાધન કયા કયા હોય? તો કે પાવડો, દાતરડું, પાણીની પાઇપ વગેરે. ત્યારબાદ સફાઈ કામદાર, તો કે સફાઈ કામદારનું કામ શું છે? તો કે ગામ તથા શહેરની સફાઈ કરે. એમની પાસે સાધન કયા હોય? તો કે સાવરણો, સાવરણી, કચરાપેટી, કચરાવાહિની વગેરે. ત્યારબાદ ધોબી, તો કે ધોબીનું કામ શું હોય? કપડાં ધોઈ આપે. ધોબી છે એ કપડાં ધોઈ આપે. સાધનો કયા હોય એની પાસે? તો કે ધોકો, બ્રાસ, કપડાં ધોવાની ભૂકી, સાબુ વગેરે. ત્યારબાદ ખેડૂત, તો કે ભાઈ ખેડૂતનું કામ શું હોય? તો કે ખેતી કરીને દેશમાં અન્ન તથા કાચો માલ પૂરો પાડે. હવે એમની પાસે સાધનો ઘણા બધા હોય છે. પહેલાંના જમાના કરતાં અત્યારના જમાનામાં ખેડૂતો પાસે ઘણા બધા સાધનો વધ્યા છે. જેમ કે હળ, દાંતી, સાંતી, પાવડો, સનેડો, ટ્રેક્ટર, આની જેવા બીજા ઘણા બધા સાધનો. ત્યારબાદ મજૂર, તો કે મજૂરમાં શું આવે? એનું કામ શું? તો કે મજૂરી કરે. હવે એની પાસે સાધન શું હોય? તો કે જેવી મજૂરી તેવા કામ. જેમ કે આ લોકો અત્યારે કંઈક માથે વહન કરી રહ્યા છે તો એમની પાસે ટોપલા જેવું કંઈક છે. પછી જો કડિયા કામે ગયા હોય તો એમની પાસે તગારું ને એવું બધું હોય. તો જેવું કામ એવા સાધનો. ત્યારબાદ પોલીસ, તો કે નાગરિકોની રક્ષા કરે તથા ગુનેગારોને કાબૂમાં રાખે. એમની પાસે સાધન શું હોય? તો કે બંદૂક, દંડો, પછી પોલીસ વાને આમાં લખીએ કે આપણે, બરાબર, વગેરે. ત્યારબાદ સૈનિક, તો કે સૈનિકનું કામ શું છે? તો કે દેશ અને દેશમાં રહેતા લોકોની રક્ષા કરે તથા આફતના સમયે સેવા કરવા તત્પર રહે છે. એમની પાસે સાધનોમાં શું હોય? તો કે બંદૂક, તોપ,
મિસાઇલ, ટેન્ક, બુલેટ પ્રૂફ વાહનો અને બુલેટ પ્રૂફ જેકેટ એ પણ આમાં ઉમેરી શકાય. ત્યારબાદ એન્જિનિયર, તો કે એમનું કામ શું છે તો કે ઘર, બહુમાળી ઇમારતો, પુલ તથા મોટી મૂર્તિઓનું પ્લાનિંગ કરી આપે. જેમ કે આપણે સાધુ બેટ પર સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી મૂર્તિ બનાવી છે, બરાબર. તો એનું પ્લાનિંગ L&T કંપનીએ લીધું હતું, કર્યું હતું, બરાબર. તો એમાં પણ એન્જિનિયરનો બહુ મોટો હાથ હતો. તો એન્જિનિયરો છે એ મોટા મોટા જે કામ હોય એના પ્લાનિંગ કરતા હોય છે અને નાના એવા ઘરનું પણ પ્લાનિંગ કરી દેતા હોય છે. એમાં એમની પાસે સાધનો કયા હોય તો કે લેપટોપ, જેની અંદર એ જગ્યા પ્રમાણેના નકશા તૈયાર કરી શકતા હોય. પછી હેલ્મેટ, જે એમને માથે પહેરેલું છે, અને નકશાઓ, બરાબર, જે નકશો એ જોઈ રહ્યા છે આમાં. ત્યારબાદ ચિત્રકાર, તો કે ચિત્રકાર છે એ ચિત્ર દોરી આપે. હવે ચિત્રકારની જરૂર તો ક્યાં ક્યાં હોય? જો એક તો માની લો કે કોઈ છાપું છે, માની લો કે ગુજરાત સમાચાર છે, સંદેશ છે, ફૂલછાપ છે, દિવ્ય ભાસ્કર છે, આવા બધા જે છાપાઓ હોય તો એમની પાસે એમના અલગથી ચિત્રકારો હોય છે. ઘણી વાર આપણે જોઈએ શનિવારે કે રવિવારે જે કાર્ટૂનવાળી પૂર્તિઓ આવતી હોય તો એમાં જે ચિત્રો આવે એમાં મોટા ભાગના ચિત્રો તો એમના ચિત્રકારોએ દોરેલા હોય છે, બરાબર. પછી એક બીજી જગ્યા એ હોય કે પોલીસ સ્ટેશન. તો પોલીસ સ્ટેશનમાં પણ અમુક ચિત્રકારો હોય, કારણ કે કોઈ વ્યક્તિ ડાયરેક્ટ આપણે ક્યાંય જોવા ન મળ્યો હોય તો એનો ચહેરો દોરવા માટે ચિત્રકાર હોય છે. તો એ વ્યક્તિ કોઈ અંદાજિત જોયેલો હોય તો એ બોલે તો એ પ્રમાણેનું ચિત્ર દોરી દેતા હોય છે. તો એમની પાસે સાધનો કયા હોય તો કે પેન્સિલ, ચેક રબર, સંચો, રંગો વગેરે. ત્યારબાદ પાયલોટ, એમનું કામ શું છે તો કે વિમાન ચલાવે, યાત્રિકોને તેમના જવાના સ્થળે સલામત રીતે પહોંચાડે. સાધન શું છે તો કે વિમાન, બરાબર. એની સાથે સાથે આપણે હેલિકોપ્ટરે લખી શકીએ, લખવું હોય પણ હેલિકોપ્ટરમાં ઝાઝા માણસો અમાય નહીં, બરાબર, થોડાક અમથા અમાય, એટલે આપણે અહીંયા વિમાન લખ્યું. ત્યારબાદ વકીલ, તો વકીલ છે એ લોકોના કેસ લડે. હવે એમની પાસે સાધન તરીકે શું હોય તો કે કાળો કોટ તથા કેસને લગતી માહિતી. ત્યારબાદ કાપડિયો, આ શબ્દ મારા માટે નવો છે. આપણે અહીંયા કાપડનો વેપાર કરતા હોય તો આપણે એને દુકાનદાર જ કહેવાય, કાપડની દુકાન ચલાવનાર દુકાનદાર એમ. પણ આ કાપડિયો શબ્દ આજ જ મને જાણવા મળ્યો. તો કામ શું કરે તો કે કાપડ વેચે. એમની પાસે સાધન કયા હોય તો કે માપપટ્ટી, કાતર વગેરે. ત્યારબાદ કંસારો, તો કે કંસારો એ એક પક્ષી પણ આવે છે અને વ્યક્તિઓમાં કંસારો કોણ સમજાવું, એ વાસણો બનાવે. માની લો કે અહીંયા જો વાસણો આપ્યા છે, આવી રીતે આપણા ઘરે કાંઈક જૂના જમાનાની ગોળીઓ પડી છે, હાંડા, ગાગર, બરાબર, આવું બધું હોય છે, બગોણી. તો એવા સાધનો જે રહ્યા, પછી તાંહડા પડ્યા છે, તો આવા બધા વાસણો જે રહ્યા એ કોણ બનાવે તો કે કંસારો. હવે એમની પાસે સાધનમાં શું હોય તો કે હથોડી હોય, પછી કોશ. હવે આપણે કોશ બધા જોયું હોય પણ ઈડે કઈ રીતની કોશ હોય, એ કોશ હોય એમાં અડધો હાથ હોય એ તો જમીનની અંદર નાખી દીધી હોય, બાકીનો ભાગ ઉપર હોય અને થોડીક જાડી હોય આમ, એટલે એનું જે માથું હોય એ બહારની સાઈડનું મોટું થઈ ગયું હોય અને એની ઉપર એ વાસણનો ભાગ અંદરનો રાખે અને બહારની સાઈડથી હથોડા મારતા હોય છે, એટલે કોશ. પછી વાસણ ગરમ કરવા માટેની ભઠ્ઠી, બરાબર. એની સિવાય બીજા જે સાધન કામે લાગતા હોય તે બધા, મોટી કાતર, આવું બધું હોય છે, એમાં કડક હોય કાતર. ત્યારબાદ છે કાછીઓ, તો કે શાકભાજી વહેંચે છે. એની સાધનમાં એની પાસે શું હોય તો કે ત્રાજવા, ટોપલી, છત્રી અને કોક કાછિયા જો રેંકડી લઈને નીકળતા હોય તો રેંકડી, આવું બધું. આગળ માછીમાર, તો આ શું કામ કરે તો કે માછીમારી કરે અને સાધન તરીકે એમની પાસે શું હોય તો કે માછલા પકડવાની જાળ અને સાથે એક હોડી. આગળ ટપાલી અથવા પોસ્ટમેન, તો આ શું કામ કરે આ ભાઈ રે તો કે ટપાલ પહોંચાડે. એમની પાસે સાધનમાં શું હોય તો કે બગલ થેલો હોય, જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો, પેન હોય અને મોટા ભાગે ગામડાઓમાં તો એ સાયકલ જ છે બધાય, પોસ્ટમેન રહ્યા એટલે સાયકલ. આગળ વધીએ. પછી એની પાસે સહી કરવાના કાગળિયા પણ હોય છે. માની લો કોઈ વસ્તુ તમારા સુધી પહોંચી તો તમને સહી કરવાનું પણ એ કહેતા હોય છે. આગળ ચોકીદાર, તો કે આ ભાઈ શું કામ કરે તો કે ઘર તથા સોસાયટીની ચોકીદારી કરે. હવે એમની પાસે સાધનમાં શું હોય તો કે દંડો હોય અને જો રાતે પણ ચોકીદારી કરતા હોય તો ટોર્ચ એટલે કે બત્તી હોય છે. આગળ મદારી, તો મદારીનું કામ શું હોય છે તો કે ખેલ કરીને લોકોનું મનોરંજન કરે, એટલે કે લોકોને આનંદ આપે એમ. તો એમની પાસે સાધન તરીકે શું હોય તો કે મોરલી અને ટોપલી. હવે આવા મદારી
જોવા બહુ ઓછા મળતા હોય, લગભગ નહીવત થઈ ગયા છે. કારણ કે બીજા વ્યવસાયમાં જોડાઈ ગયા અને એ આ જે જીવતા પ્રાણીઓને તકલીફો થતી હતી એટલે સરકારી કાયદાઓ મુજબ આ લોકોને આ કામ બંધ કરવું પડ્યું છે. ત્યારબાદ ગોવાળ, તો કે ગોવાળનું કામ તો આપણને બધાને ખબર છે, ગાયો ચરાવે અને એમ સાધનમાં આપણે મોટાભાગે હાથમાં જોયેલું હોય છે તો લાકડી. ત્યારબાદ જાદુગર, તો એનું કામ શું છે તો કે હાથ ચાલાકીથી લોકોનું મનોરંજન કરે. તો આ જે ભાઈ રહ્યા ને એ છે જાદુગર શહેનશાહ. આજથી મને યાદ છે, આજથી લગભગ 12-13 વર્ષ પહેલાં જાદુગર શહેનશાહ આવ્યા હતા અમારા ગામ ઉગામેડીમાં અને કંઈક અઠવાડિયું 15 દિવસ એના શો થયા હતા અને અમે એક શોમાં જોવા પણ ગયા હતા. એમને કંઈક પતરી હાજી હતી એ બધી મોઢામાં નાખી દીધી ને પછી પાસ બધી પતરી બાંધેલી એના મોઢામાંથી નીકળેલી. હવે કઈ રીતના કાઢી એ વખતે કંઈ ખબર નથી પડી, પણ અત્યારે હવે એવું ખબર પડે છે કે એ બધું હાથ ચાલાકીથી થયેલું હતું. હવે જો એમની પાસે સાધન હોય તો કંઈ ખેલ પ્રમાણેના સાધન, કે જેવો ખેલ હોય એવા સાધન એમના હાથમાં હોય છે. ઓકે, તો આ જે વિડીયો છે 35 વ્યવસાયકારોનો એ અહીંયા પૂરો થાય છે. હવે આપણે અહીંયા તમને એમ થતું છે કે આ વિડીયો બહુ ઝડપી પૂરો થઈ ગયો, પણ આ વિડીયોમાંથી આપણે શીખ્યા શું ખબર કે ભાઈ વ્યવસાયકાર પછી કામ શું કરે એ અને એમની પાસે કયા સાધન હોય એ, એટલે કે 3 જાતની બાબતો આપણે એક નાનકડા વિડીયોમાં શીખ્યા. હવે આમાંથી કોઈ પ્રશ્ન એવો પૂછવામાં આવે કે ભાઈ માની લો કે બંસી છે એને ફ્રોક સીવડાવવા જવું છે તો એ કોની પાસે જશે, તો હવે તમે વિચારીને કોમેન્ટ બોક્સમાં જવાબ આપો. એક બીજો પ્રશ્ન એ કહું છું, કુલદીપ છે એને લાકડાની જરૂર છે તો એ લાકડા ખરીદવા કોની પાસે જશે, આ બીજો પ્રશ્ન થયો. આનો જવાબ પણ તમે કોમેન્ટમાં આપજો. અને એક છેલ્લો પ્રશ્ન આપતો જાઓ કે ભાઈ પલક છે એને તાવ આવ્યો છે તો તે કોની પાસે જશે. આ 3 પ્રશ્ન હું તમારી સમક્ષ મૂકતો જ આવું છું. મને આશા છે કે તમને આ વિડીયોમાં જે માહિતી જોઈતી હતી એ મળી ગઈ છે અને સીઈટીની તૈયારી માટે તમે હવે સારી રીતે સજ્જ થઈ રહ્યા છો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, ગણતા રહો, આગળ વધતા રહો. ધન્યવાદ.